ગળ્યો માવો આપણે આગલે દિવસે સિદ્ધ કરી દેવાનો અને પછી આપણે જોઈતા પ્રમાણમાં આપણે પધરાવવાનો. માવો આપણે સહેજ ગરમ કરી લઈશું જેથી સામગ્રી સરસ સિદ્ધ થઈ શકે. કચરો આપણે બહુ એવો ક્રશ પણ નહીં, તો સરખો ચાળીનું બીજનું આપણે મિક્સીમાં એને ક્રશ કરી લીધું છે. ગાયના દૂધનો માવો સિદ્ધ કર્યો છે જેથી તેનો કલર છે પીળાશ જેવો છે. ઠાકોરજીને આ દિવસે આપણે ઘણા ટૂંક કરતા હોય છે, ઘણા ઝીણા ઝીણા નાના નાના લાડુ વાળી અને પ્રભુને સન્મુખ કરતા હોય છે, ધરતા હોય છે પ્રભુને.